હાલો મિત્રો, ગુજરાતી ભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે શેરડીમાંથી ઓર્ગેનિક ગળ કેવી રીતના બનાવવામાં આવે છે। આ શેરડી આવે છે કે જેને તેમાંથી રસ કાઢી અને ગોળ બનાવવામાં આવે છે। જે ઓર્ગેનિક દવા વગરનો ગોળ તમે મંગાવવા માંગતા હો તો નીચે આપેલા નંબરમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો, અથવા ઘરે બેઠા પણ તમને કુરિયર દ્વારા મળી જશે। તો અથવા કુરિયરનો ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે, ગ્રાહકોને ચૂકવવાનો રહેશે। આપ જોઈ શકો છો જે શેરડી પીલાય છે તેના ચોટલા નીચે આવે છે આ રીતના। પછી આ ચોટલાને અહીંથી ભરી અને મેદાનમાં સૂકવવામાં આવે છે। અહીંયા આપ જોઈ રહ્યા છો, આ જવાબદારીવાળો ઓર્ગેનિક ગોળ હોય છે। તેમાં કોઈ પણ જાતની દવાનું અથવા કેમિકલનો મિલાવટ કરવામાં આવતો નથી। તેની 100% ગેરંટી આપવામાં આવે છે। અહીંથી આપ જોઈ રહ્યા છો આ રીતના શેરડીને ઓરવામાં આવે છે। તેની નીચે બધો શેરડીનો રસ નીકળે છે, ત્યાં જારી આવે છે, તેમાં બધો જ કચરો અહીંયા રહી જાય છે અને અંડરગ્રાઉન્ડ પાઇપથી ડાયરેક્ટ આ મોટી કડાઈમાં જાય છે શેરડીનો રસ। ત્યારબાદ આ રસને કડાઈમાં ગરમ કરવામાં આવે છે અને તેમાં સ્ટેપ બાય સ્ટેપ 4 કડાઈ હોય છે, તેમાં ગરમ થાય છે। જેમ જેમ ગરમ થતું જાય તેમ તેમ કડાઈ બદલવાની રહી છે। આ પેઠેની ભઠ્ઠી છે અને નીચે ભઠ્ઠીનો ધુવાળો નીકળે છે, જોઈ શકો છો। અને જે ડોયા વડ્યાને ભઠ્ઠીમાં બદલાવવામાં આવે છે। આ ભઠ્ઠી છે તેમાં શેરડીના સોટા અને સુકાઈ ગયેલા સોટા અને ભૂસો નાખવામાં આવે છે। અમારી પાસે જેટલો હાજર સ્ટોક હશે એટલો જ મળશે, અને હાજરમાં સ્ટોક નહીં હોય તો તમે આગળના વર્ષનું બુકિંગ પણ કરાવી શકો છો। નંબરમાં કોન્ટેક કરીને બુકિંગ પણ કરાવી શકો છો। 100% ઓર્ગેનિકની જવાબદારી સાથે આપવામાં આવે છે। આપ જોઈ શકો છો આ ચોટલાને અહીંયા ભઠ્ઠીમાં બેન કઈ રીતના નાખી રહ્યા છે। આ ભઠ્ઠી છે, અમારા ઘરની જ શેરડી અને પિલાણ કરી અને ગોળ બનાવવામાં આવે છે, જેથી કોઈ પણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી અને દવા પણ નાખવામાં આવતી નથી। આપ જોઈ રહ્યા છો તે પહેલી કડાઈમાંથી બીજી કડાઈમાં ડોયા વડે એને નાખવામાં આવે છે। જે આપણે રસ આવે છે, જોઈ શકો છો કઈ રીતના શેરડીનો રસ આવે છે। તેમાં ભીંડી નાખી અને તેમાંથી કચરો જે મેલ હોય કચરો તેને કાઢી લેવામાં આવે છે। આપ જોઈ શકો છો આ બીજી કડાઈ છે, તેમાં ખૂબ જ નીચે આગ ભઠ્ઠીમાં હોય છે, જેથી આ મોટી કડાઈ ગરમ થાય છે અને તેમાં શેરડીના રસમાં જેટલું પણ પાણી હોય છે તેટલું બધું બાફ બની અને ઉડી જાય છે, અને છેલ્લે તેમાં જે મેન ગોળ સ્વરૂપ હોય છે તે જ રહે છે। આપ જોઈ શકો છો તે 4 કડાઈ હોય છે, જેમાં ત્યાં લાલ કલરમાં જોઈ શકો છો કે આ પ્રવાહી રૂપમાં ગોળ છે। જે આ ડોયાથી કારીગર આ રીતના હલાવે છે અને આ પ્રવાહી સ્વરૂપમાં છે। તેને અહીંથી આમાં 4 કડાઈ છે, આ કડાઈમાંથી આગળ ચોકીમાં નાખવામાં આવે છે। અહીંથી ઉપરથી ડોયા વડે ઘણો ટાઈમ લાગે છે ગોળ બનાવવા માટે। તમે જો ઓર્ગેનિક ગોળ લેવા માંગતા હો તો નીચે આપેલા નંબરમાં સંપર્ક કરીને મંગાવી શકો છો। આપ જોઈ શકો છો આ રીતના આગળ ચોકીમાંથી નાખવામાં આવે છે ગોળ। સ્ટેપ બાય સ્ટેપ આ રીતના ગોળ બનાવવામાં આવે છે। આ 3 થી 4 કલાકમાં એક કડાઈ બને છે। આપ જોઈ શકો છો અહીંથી જે કડાઈમાંથી ચોકીમાં નાખવામાં આવે છે આ રીતના ગોળ આ સાઈડથી નાખવામાં આવે છે, અને અંદરની બાજુ આ રીતના જોઈ શકો છો કે જે પ્રવાહી રૂપમાં આવે છે ગોળ, તેની આ લાલ કલર જેવો હોય છે
જેને આ ચોકીમાં જે પાવડી વડે સતત હલાવી અને થોડો ટાઈમ હલાવવાથી એને સહેજ પીળાશ પડતો કલર જોવા મળે છે. આ રીતના પછી તેને પ્લાસ્ટિકના કેનમાં અથવા ડબ્બામાં ભરવામાં આવે છે. આ રીતના ડબ્બામાં ભરી અને નાના નાના જે 4-4 કિલોના પ્લાસ્ટિકના કેન આવે છે તેમાં ભરવામાં આવે છે, જેથી સરળતા રહે ભરવામાં. અને જો મોટા કેન ભરવામાં આવે છે 10 કિલોના 7 કિલોના, ત્યાંથી ડાયરેક્ટ ભરવામાં આવે છે. અને નાના કેન ભરવામાં સરળતા રહે એટલા માટે ડબ્બામાં ભરવામાં આવે છે. જો આપ જોઈ રહ્યા છો, આ રીતના ડબ્બા ભરવામાં આવે છે. નાના છે. આ શુદ્ધ ઓર્ગેનિક ગોળ છે. જો તમે મંગાવવા માંગતા હો તો નીચે આપેલા નંબરમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો. અમારી પાસે જેટલો હાજર સ્ટોક હશે એટલો જ મળશે. બાકી આગળના વર્ષ માટે બુકિંગ કરાવી અને મંગાવી શકો છો. આગળના વર્ષ માટે બુકિંગ કરાવી શકો છો. અમારી પાસે જેટલો હાજર સ્ટોક હશે એટલો જ મળશે. તમને તે વહેલા તે પહેલાં લઈ જવો અથવા તમે પાછળ આપેલા નંબરમાં સંપર્ક કરી અને મંગાવી શકો છો. આ નંબરમાં સંપર્ક કરી અને બુકિંગ કરાવી શકો છો અથવા મંગાવી પણ શકો છો.